હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આજનો બ્લોગ આપણો છે, કંઈ વિચાર્યું નહીં પણ આ બસ રખડવા નીકળી છે રાતે. ગાડી આપણે અહીંયા પાસે વાળામાં પડી હતી એટલે પૂરી ધૂળવાળી છે. ખાલી કાચ સાફ કર્યો છે આપણે. આવતાણ હવે આપણે રખડવા નીકળીએ. આપણા મોટા ભાઈ આવી ગયા છે આપણી જોડે. હાવ આર યુ ક્રિશભાઈ? ફાઇન ફાઇન જ જોવા યાર જિંદગીમાં. અમારે બે જણાની જિંદગી તો રખડવામાં જ જતી રહેવાની છે. ગાડીમાં બેઠા છે, કાચ ખરાબ દેખાય, વાઇપર મારીએ આપણે અને નીકળીએ હવે હેડો તાણ. હેલો ગાઈસ, રાતે 12 વાગે રખડવા નીકળ્યા છીએ આપણે. હા અમે ગન્નાળો આવી ગયું છે. ના ડીઝલ તો હે અંદર, ચાલશે. નવું કામ આપણે ચાલુ કર્યું છે. ક્રિશભાઈ તમારે કેવું છે? ના પ્રગતિ કરો. બસ તમે લાઈક આલો, કોમેન્ટ કરો, શેર કરો એટલે અમારે બહુ થઈ ગયું. અમારે ₹1-2 લાખ ખાતામાં પડી જાય સીધા. એટલે અમે રોજ રાતે 12 વાગે આમ રખડવા નીકળીએ. વેન્યુમાંથી સ્કોર્પિયો લાવો. ના ભાઈ, નાની વાત જ નહીં કરવાની ને, આપણે સીધી ફોર્ચ્યુનર જ લાવવાનું થાય. સ્કોર્પિયો તો લોકલ થઈ ગઈ. આપણે અડધી રાતે રખડવા નીકળ્યા છીએ. હા, અમદાવાદવાળા ઊંઘતા નહીં અડધી રાતે, આખી રાત રખડતા ફરે. જો આ બાજુ નવો રોડ બને એ બાજુ જઈએ આપણે. આપણને સાઈડમાં કંઈ દેખાતું નહીં, જાળીઓ લગાવેલી છે તો હેડો કરીએ જીમ. આ નવો રોડ બન્યો છે હાલ. લાઈટ ફૂલ છે. આપણે લાઈટ ચેક કરાવીએ તમને ખાલી ગાડીની. ક્રિશભાઈ તમે ખાલી આ ફોગ લાઈટ છે, તમે ખાલી લો બીમ હાઈ બીમ કરજો ને. ના જો આ ફોગ લાઈટ છે ખાલી. આમ તો તમને કંઈ દેખાય નહીં. આમ જો આ જો ખાલી ફોગ જો તમે ખાલી. બસ કમ્પ્લેટ હે. ₹10,000 ખર્ચો કર્યો છે આપણે તો પછી ખાલી લાઇટમાં. નંબર વંબરની આપણે જરૂર નહીં ભાઈ ગાડીની, બધું સેટિંગ હા આપણે. હે ક્રિશભાઈ, આપણે ગાડીને ચમ નંબર નહીં? હે નંબર પ્લેટ ચમ નહીં ભાઈ? પ્લેટ આવશે. અચ્છા બસ. અડધી રાતે રખડીએ છીએ. અમને ઘરે કોઈ કંઈ કહેવાવાળું નહીં. આપણી જોડે રોમાપીર બી રખડે છે અડધી રાતે. એ કે તમે તો નહીં ઉગતા પણ અમને તો ઊંઘવા દો કે. હા આપણે સિલ્વર રોક બાજુ આવી જાય છીએ અડધી રાતે. આ નવો રોડ બન્યો છે મસ્ત. વિડીયો ઉતારવું હોય તો આ રોડ ઉપર તમારે આવું, ખાલી જ મળશે આ રોડ તમને. ક્યારે 1-2 લવરિયા મળી જાય, બીજું કોઈ નહીં મળે. આપણા ચેનલમાં તમને મિક્સ બ્લોગ જોવા મળશે. અમુક હિન્દીમાં જોવા મળશે અને અમુક ગુજરાતીમાં જોવા મળશે. હિન્દી આપણને થોડા ફાવડતા હે પણ ગુજરાતી ફૂલ ફાવડતા હે. એ બે ભાષામાં આપણને બ્લોગ જોવા મળશે. તમને સબસ્ક્રાઈબ કરી નાખો. ગાડી આપણી પૂરી ધૂળવાળી છે, નંબર હે નહીં. આપણે નંબરની જરૂરી નહીં. જો કંઈક આપણે આવું કોમ કરાયેલું હોય ગાડીમાં. ફૂલ જેટ બ્લેક અડધી રાતે આપણે આ વ્લોગ ઉતારીએ છીએ. જો ખાલી આપણા રોમાપીરનું નામ છે. આ સાપ જોવે. અને ગાડીમાં કોણ બેઠું હોય? ક્રિશભાઈ છે. આ તો ક્રિશભાઈ તમારે કેવું હે? ના શરમાતા નહીં હો, કહી દેજો ખાલી. કઈ કેવું નહીં. જય રોમાપીર. કાલે મળીએ બીજા બ્લોગ સાથે.